બાળકોના ક્રિકેટની રમત તીક્ષ્ણ હથિયારોના ઘા સુધી પહોંચી અને આ ઘટનામાં બાળકોમાં અફરાતફરી મચી ગઈ, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જે ખૂબ જ ચોંકાવનારા છે. ભાવનગરના મહુવામાં 2 દિવસમાં 3 ગંભીર ઘટનાઓ સામે આવી છે અને આ ઘટનાઓએ સ્થાનિકમાં આતંક ફેલાવી દીધો છે. ત્યારે ગઈકાલે રાત્રે મહુવાના જનતા પ્લોટ વિસ્તારની એક શેરીમાં બાળકોના ક્રિકેટની રમત તીક્ષ્ણ હથિયારોના ઘા સુધી પહોંચી અને આ ઘટનામાં બાળકોમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટના મામલે હાલ સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. મહુવાની જનતા પ્લોટ વિસ્તારની એક શેરીમાં બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા. આ દરમિયાન રમતમાં સામાન્ય બોલાચાલી થઈ હતી અને બાળકા વચ્ચેનો વિવાદ વધતા સ્થાનિક રહેવાસી અને વાલી મુકેશભાઈ ધાપા મામલો શાંત પાડવા તેમજ બાળકોને સમજાવવા માટે પહોંચ્યા હતા. પરંતુ સ્થિતિ શાંત થવાના બદલે વધુ ઉગ્ર બની ગઈ હતી અને એવી ઘટના બની જે ખરેખરમાં ચિંતાનો વિષય છે. આ ઘટનાના સામે આવેલા સીસીટીવી ફૂટેજ મુજબ મુકેશભાઈ સમજાવવા જાય છે ત્યારે સામા પક્ષના આશરે 3 થી 4 લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને તીક્ષ્ણ હથિયારો સાથે તેમના પર હુમલો કર્યો. રસ્તા વચ્ચે જ મુકેશભાઈ ધાપા પર જીવલેણ હુમલો થતા અફરાતફરી મચી ગઈ હતી અને હુમલાના સમયે આસપાસના રમતા બાળકો જીવ બચાવવા માટે દોડતા નજરે પડ્યા. વાયરલ વિડીયોમાં માસૂમ બાળકોમાં ફેલાયેલો ભય સ્પષ્ટ રીતે જોઈ શકાય છે અને ઘટનામાં બચાવ કરવા માટે એક મહિલા વચ્ચે પડતા તેઓ પણ ઈજાગ્રસ્ત બન્યા હતા. આ હિંસક હુમલામાં એક મહિલા સહિત કુલ 3 લોકોને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે અમે મહુવાના ડીવાયએસપી રીમાબા ઝાલા સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે પોલીસની ઘટનાની જાણ થતાની સાથે જ કામગીરી શરૂ થઈ ગઈ હતી અને 4 આરોપીઓમાંથી 2 આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવી છે અને અન્ય 2 આરોપીની શોધખોળ શરૂ છે. ઉપરાંત આ ઘટનાના પ્રત્યક્ષદર્શી બાળકો પર આ ઘટનાની કપરી અસર પડી હોવાથી પોલીસે શું પગલાં લીધા તે મામલે પણ તેઓએ જણાવ્યું કે ગઈકાલે રાત્રે સી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પ્રત્યક્ષદર્શી 14 વર્ષની સગીરાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઘટના ગંભીર હોવાથી તેને વાત કરવાની ના પાડી. પરંતુ આજે ફરીવાર તે સગીરાની કાઉન્સેલિંગ માટે સી ટીમ હાજર રહેશે, જેમાં ડીવાયએસપી રીમાબા ઝાલા પોતે પણ હાજર રહેશે. બાળકોના સામાન્ય ઝઘડાથી શરૂ થયેલો મામલો તીક્ષ્ણ હથિયારો સુધી પહોંચતા સ્થાનિકોમાં રોષ અને ભયનો બંનેનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ હાથ ધરી રહી છે અને સીસીટીવીના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ આ ઘટના ફરીવાર ભાવનગર પોલીસ અને કાયદો વ્યવસ્થાને લઈને સવાલ ઊભા કરે છે, કારણ કે જે બાળકો આ ઘટનાને પોતાની આંખોથી જોયા છે તેમના મગજથી આ ઘટના કઈ રીતે કાઢી શકાશે. આવી ઘટનાઓ ભાવનગરના સ્થાનિકોમાં કાયદો વ્યવસ્થાને લઈને શું છાપ છોડે છે તે પણ મહત્વની વાત છે. તમારું આ મામલે શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો અને આ પ્રકારના વિશ્લેષણવાળા સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.